માનગઢ ચોકથી હાર્દિક પટેલે એકતા યાત્રા શરૂ કરવાની તૈયારી કરી કે તે પહેલા જ તેમની અને તેમના સમર્થકોની અટકાયત કરી દેવાઈ હતી। અગાઉ સોશિયલ મીડિયા ઉપર માહિતી આપતા પાટીદાર આંદોલન સમિતિના હાર્દિક પટેલે કહ્યું હતું કે એકતા રેલી તો નીકળશે, 78 લોકો સાથે રેલીની શરૂઆત કરાશે અને વચ્ચે વચ્ચે લોકો જોડાતા જશે। હાર્દિક પટેલે અગાઉ યાત્રા અંગે પરવાનગી માંગી હતી, પરંતુ તેમને રક્ષાના કારણોસર પરવાનગી આપવામાં આવી ન હતી। તેમ છતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે રેલી તો કોઈ પણ સંજોગોમાં યોજાશે જ। આજે માનગઢથી યાત્રાની શરૂઆત થઈ હતી, પરંતુ રેલી હજુ 200 મીટર પણ ન ચાલી અને હાર્દિક પટેલ તથા તેના સમર્થકોની અટકાયત કરાઈ હતી। હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકોની પરવાનગી વગર રેલી કાઢવાના કારણોસર અટકાયત કરાઈ હતી। તો હાર્દિકની રેલીમાં 78ની જગ્યાએ માત્ર 35 લોકો જોડાયા હતા, જ્યારે અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે રેલીની શરૂઆત માનગઢમાં સરદાર પટેલની મૂર્તિના હાર પહેરાવી કરાશે અને રેલીમાં 1 લાખ જેટલા લોકો જોડાશે તેવું અનુમાન કરાયું હતું। તો સમિતિના અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે ભારે વરસાદના પગલે રેલી નિર્ધારિત સમયે શરૂ થઈ ન હતી। હાર્દિક પટેલ અને અન્ય સમર્થકોની અટકાયત બાદ તેમને સુરતના અઠવાડ લાઇન્સ પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા। हार्दिक आपको डिटेन किया गया है। ये डिटेन करने की बात पता नहीं चलती। क्यों कर रहे हैं गुजरात के अंदर लोकशाही में सरकार पूरी तरह से महिलाओं पर हावी होती जा रही है दिन के दिन और सब लोगों को परेशान कर रही है। मैं मानता हूँ गुजरात की पुलिस ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत।